જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 2 કલયુગના ધર્મો કલ્કી અવતાર. શ્રી સુખદેવજી બોલ્યા, પછી હે રાજન, બળવાન કાળને લીધે ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ તેમજ સ્મરણ શક્તિ નાશ પામશે. કળિયુગમાં ધન જ મનુષ્યોમાં જન્મ, આચર તથા ગુણોના ઉદયરૂપ ગણાશે અને ધર્મ તથા ન્યાયની વ્યવસ્થા બળ જ કારણ માનશે. સ્ત્રી તેમજ પુરુષના સંબંધમાં એકબીજાની રુચિ જ કારણ થશે. કુળ, ગોત્ર વગેરે કારણ નહીં રહે. વ્યવહારને લગતી લેવડ દેવડ વગેરેમાં કપટ જ મુખ્ય થશે. સ્ત્રીના તથા પુરુષના શ્રેષ્ઠપણામાં રતિની કુશળતા જ કારણ મનાશે, પરંતુ કુળ, ગોત્ર વગેરે કારણ નહીં મનાય. અને બ્રાહ્મણપણામાં માત્ર જનોય જ મુખ્ય રહેશે. આશ્રમોને જાણવામાં અને જણાવવામાં દંડ, મૃગ, ચર્મ વગેરે ચિહ્ન જ કારણ રહેશે, પણ તે આશ્રમોના આચાર કારણ નહીં રહે. તેમજ એક જ આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવામાં પણ તે ચિહ્ન જ મુખ્ય ગણાશે. જો કોઈ મનુષ્ય ધનની લાંચ વગેરે આપવા અસમર્થ થશે તો ન્યાયમાં તેની હાર થશે અને ઘણું બોલવું તે જ પંડિતાઈ ગણાશે. નિર્ધનતા જ દુર્જનતામાં કારણ મનાશે. દંભ જ સજ્જનપણામાં કારણ થશે. વિવાહમાં સ્ત્રીનો સ્વીકાર જ મુખ્ય હશે. લગ્ન ક્રિયા મુખ્ય નહીં રહે અને માત્ર સ્નાન જ અલંકાર રૂપ થશે. હર કોઈ જળાશય દૂર હશે તે તીર્થ ગણાશે. માતા પિતા વગેરે તીર્થ મનાશે નહીં. માથા પર વાળ રાખવા એ જ સૌંદર્ય હશે. માત્ર પોતાનું પેટ ભરવું એ પુરુષાર્થ ગણાશે. ધર્મ વગેરે પુરુષાર્થ નહીં ગણાય અને મોટી હિંમત જ સત્યપણામાં કારણ ગણાશે. સત્ય ભાષણ સત્ય તરીકે નહીં ગણાય. કુટુંબનું ભરણ પોષણ કરવું એ ચતુરાઈ ગણાશે અને યશ માટે જ ધર્મ કરવામાં આવશે. આવી દુષ્ટ પ્રજાઓથી ભૂમંડળ વ્યાપ્ત થશે. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને શૂદ્રોમાં જે બળવાન હશે તે રાજા અને લોભી, નિર્દય તથા ચોર જેવા લૂંટફાટ ચલાવનારા તે રાજા પ્રજાઓ પાસેથી સ્ત્રીઓ તથા ધન પડાવી લેશે, જેથી એમનાથી ડરીને પ્રજા પહાડો તથા વનોમાં જશે અને ત્યાં શાક, મૂળ, માંસ, મધ, ફળ, ફૂલ તથા બિયા ખાઈને રહેશે. વળી દુષ્કાળ અને રાજાઓના કરથી પીડાયેલી પ્રજાઓ અનાવૃષ્ટિથી, ટાઢથી, વાયુથી, તડકાથી, વરસાદથી તથા હિમથી નાશ પામશે. માહોમાહે લડી નાશ પામશે. વળી ભૂખ, તરસ, રોગ અને ચિંતાથી દુઃખી થશે. તેમજ કળિયુગમાં મનુષ્યનું લાંબામાં લાંબુ આયુષ્ય 20 કે 30 વર્ષ સુધીનું થશે. કળિયુગના દોષોથી પ્રાણીઓના શરીર ક્ષીણ થશે. વર્ણો તથા આશ્રમીઓના ધર્મ અને મનુષ્યના વેદ માર્ગ નાશ પામશે. ધર્મ લગભગ પાખંડવાળો થશે. રાજાઓ લગભગ ચોર જેવા થશે. મનુષ્ય ચોરી, જૂઠ, વ્યર્થ, હિંસા વગેરે અનેક જાતની આજીવિકાઓ કરવા લાગશે. વર્ણો લગભગ શૂદ્ર જેવા, ગાયો લગભગ બકરીઓ જેવડી અને સંન્યાસ વગેરે આશ્રમો લગભગ ગૃહાશ્રમ જેવા થશે. સંબંધીઓમાં લગભગ વેવાઈ પક્ષના લોકો જ સંબંધી તરીકે રહેશે. ઔષધિઓ લગભગ સૂક્ષ્મ થઈ જશે. ઝાડાઓમાં લગભગ ખીજડીઓ જ ઝાડ તરીકે રહેશે. મેઘો લગભગ વીજળીવાળા જ થઈ જોઈને તેવા વરસશે નહીં અને ઘર લગભગ ઉજ્જડ જેવા ધર્મ વગેરેથી રહિત થશે. આ મનુષ્યો દુઃસહ ચેષ્ટાવાળા થઈ જશે. પછી કળિયુગ લગભગ પૂરો થવા આવશે. ત્યારે ધર્મનું રક્ષણ કરવા ભગવાન સત્વગુણથી અવતાર લેશે. સ્થાવર જંગમના ગુરુ, સર્વના આત્મા અને ઈશ્વર શ્રી વિષ્ણુ ભગવાનનો જન્મ ધર્મનું રક્ષણ, પુરુષોને મોક્ષ આપવા થાય છે. એ ભગવાન સંભલ નામના ગામમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા મહાત્મા વિષ્ણુ યશા બ્રાહ્મણને ઘેર કલ્કી નામથી પ્રગટ થશે. અનુપમ ક્રાંતિવાળા જગતપતિ તે ભગવાન અણીમાદી 8 ઐશ્વર્ય અને સત્ય સંકલ્પ આદિ ગુણોથી યુક્ત રહી દુષ્ટોને શિક્ષા કરવામાં સાધનરૂપ દેવોએ આપેલા અને ઉતાવળી ચાલવાળા ઘોડા પર બેસી પૃથ્વી પર ફરશે અને રાજાઓના વેશમાં ઢંકાયેલા કરોડો ચોરોને તલવારથી મારશે. એ રીતે બધા ચોર ધામો નાશ પામશે. ત્યારે વાસુદેવ ભગવાનના વિલેસણના અતિ સુગંધી વાયુના સ્પર્શ કરતા નગરવાસી તેમજ દેશવાસી લોકોના મન નિર્મળ થશે. પછી સતમૂર્તિ ભગવાન વાસુદેવ તેઓના હૃદયમાં સ્થિતિ કરશે, એટલે તેઓની પ્રજા સૃષ્ટિ અત્યંત મજબૂત બાંધાવાળી થશે. એમ ધર્મપાલક અને દુઃખો દૂર કરનાર ભગવાન કલ્કી અવતરશે ત્યારે સત્ય યુગ થશે. પ્રજાઓની ઉત્પત્તિ સત્વગુણી થશે. જે સમયે ચંદ્ર, સૂર્ય તથા બૃહસ્પતિ એ 3 ગ્રહો પુષ્પ નક્ષત્રમાં આવી એક જ રાશિમાં આવશે ત્યારે સત્યયુગ થશે.
ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના ચંદ્રવંશી તથા સૂર્યવંશી રાજાઓ મેં તમારી આગળ ટૂંકમાં વર્ણવ્યા. તમારા જન્મથી માંડી નંદરાજાના અભિષેક સુધી 1500 વર્ષ વીતી ગયા હશે. આકાશમાં સપ્તર્ષિઓના 2 તારાઓ ઉદય વખતે પ્રથમ ઉગેલા દેખાય. તે બેની વચ્ચે દક્ષિણોત્તર રેખામાં અશ્વિની વગેરે નક્ષત્રોમાંનું જે નક્ષત્ર સબપ્રદેશમાં રહેતું દેખાય છે તેની સાથે જોડાય સપ્તર્ષિઓ મનુષ્યોના 100 વર્ષ સુધી રહે છે. તેઓ હમણાં તમારા સમયમાં મઘા નક્ષત્રમાં છે. ભગવાન શ્રી વિષ્ણુનો શ્રી કૃષ્ણ નામનો શુદ્ધ સત્વગુણી દેહ પરલોકમાં ગયો ત્યારે કળિયુગે લોકમાં પ્રવેશ કર્યો, જેથી મનુષ્ય પાપ કરવામાં આનંદ પામે છે. લક્ષ્મીના પતિ તે ભગવાન જ્યાં સુધી પોતાના ચરણકમળ વડે આ પૃથ્વીનો સ્પર્શ કરતા હતા ત્યાં સુધી સંધ્યારૂપે લોકમાં પેઠેલો છતાં કળિયુગ પૃથ્વીને હેરાન કરવા સમર્થ થયો ન હતો. સપ્તર્ષિઓ મઘા નક્ષત્રમાં આવ્યા ત્યારે જ દેવતાઓના 1200 વર્ષનો કળિયુગ ચાલુ થયો. પછી સપ્તર્ષિઓ મઘા નક્ષત્રમાંથી પૂર્વાષાઢા નક્ષત્રમાં થશે. ત્યારે નંદ રાજાથી માંડી કળિયુગ વસશે. પૂર્વકાળને જાણનારા વિદ્વાનો કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન જે દિવસે પરલોકમાં પધાર્યા તે જ દિવસે તે જ ક્ષણે કળિયુગ આવ્યો છે. દેવતાઓના 1000 વર્ષના અંતે ચોથો આ કળિયુગ વીતી જશે અને મનુષ્યનું મન આત્માને પ્રકાશ કરનારું થશે. પછી ફરી સતયુગ થશે. વૈવસ્વત મનુનો આ વંશ જે પ્રમાણે ઉચ્ચ નીચ અવસ્થાઓથી કહેવાય છે તે જ પ્રમાણે પ્રત્યેક યુગમાં બ્રાહ્મણો, વૈશ્યો તથા શૂદ્રોની પણ તે ઉચ્ચ નીચ અવસ્થાઓ સમજવી. જેઓના માત્ર નામ જ ચિહ્ન રૂપે અને માત્ર કથા જ બાકી રહી છે એવા એ મહાત્માઓની કીર્તિ જ પૃથ્વી ઉપર રહેલી છે. સંતનુનો ભાઈ ચંદ્રવંશી દેવાપી અને ઇક્વાંશુ વંશમાં જન્મેલો સૂર્યવંશી મરુ આ 2 રાજાઓ મહાયોગ બળથી યુક્ત કરી ક્લાપ ગ્રામ નામના યોગીઓના રહેઠાણમાં રહે છે. તેઓ બંને કલિયુગમાં અંતે વાસુદેવ ભગવાનની આજ્ઞા પામી પૂર્વની પેઠે વર્ણાશ્રમવાળા ધર્મનો પ્રચાર કરશે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ અનુક્રમે પૃથ્વી પર પ્રાણીઓમાં ચાલ્યા કરે છે. હે રાજન, મેં કહેલા એ રાજાઓ અને બીજાઓ પૃથ્વી ઉપર મમતા કરી છેવટે પૃથ્વીને તજી મરી ગયા છે. જે શરીરનું નામ રાજા હોય તેનું પણ અંતે તો કીડા, વિષ્ટા કે રાખ એવું જ નામ પડે છે. આવા ક્ષણભંગુર શરીર માટે જે મનુષ્ય પ્રાણીઓનો દ્રોહ કરે છે તે શું સ્વાર્થ જાણે છે? નથી જ જાણતો, કારણ કે તેથી તો નરક જ મળે છે. તે રાજાઓ એમ વિચારતા હોય કે આ અખંડ ભૂમિ મારા પૂર્વ પુરુષો એ ધારણ કરી હતી અને હવે આ ભૂમિ મારી, મારા પુત્રની, પૌત્રની અથવા મારા વંશજની કેવી રીતે થાય? આમ પૃથ્વીને તથા તજ, પાણી અને અન્નથી બનેલા શરીરને મમતાથી પોતાના માની તે મૂર્ખ રાજાઓ છેવટે આ પૃથ્વી તથા શરીરને તજી મૃત્યુ પામે છે. હે રાજન, જે રાજાઓ પોતાના બળ વડે પૃથ્વીને ભોગવી ગયા છે તે સર્વને કાળે ઇતિહાસમાં માત્ર કથા રૂપે બાકી રહ્યા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 12 સ્કંદ અધ્યાય 2 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.